એ તો શરમ આવે છે એની શરમ લે આ ખુદાનો મસાલા ખાઈ કે અલ્યા મરી ગયે લે ઉકર હોઠાઈ જવો થઈ ગયો ઉકર હોઠાઈ જવો કોઈ ના થાય શું થાય મરી ગયે અને આખો દાળ મસાલા ખાઈ કે સો જોન તો થૂકે જાય છે એ મારવા તો આપણે 5000 રૂપિયા શું કર્યું એ પોતા જાનું કરીએ કોક કરીએ આજના દિવસમાં કોક કરવું પડે આજના દિવસ થઈ જાય આજના દિવસમાં કાલ તો કરીને આલ દે ના એ તો 5 રૂપિયા બીજા ચાર્જ લાગી પાછા 5 અરે તને 5000 બીજા ચાર્જ લાગી આ તો બોલી ફ્રી જાય છે અલે આજે તને મળી ના જાય તો મારું નોમ બદલી જાય મારું નોમ બદલી જાય તું તો આજે પૈસા મળી જાય ના આયા તો પછી અલે તને મળી જાય ભા તને પૈસા મળી જાય હા તું ગમે ત્યાં હું તા ઘેર જઈને આલી જે લગભગ ના આયા તો યાદ રાખજો બાપ કોઈ તો ઘેર જઈને જો ઘેર આવીને તો નહીં મળે તો પટ્ટી પૈસા ભૂલી જજે હા જાહેર જો કને આ વળી પૈસા અરે પા મસાલા મરી જાય એવા છે ઉકન વટા જેવા થઈ જાય પા મારે કેમ 5000 રૂપિયા અરે એવું તો કીધું ના હોત ને તો ઉપરના 5000 રૂપિયા આલવાને આ કોક કરવું પડે મારે હારું કોક તો કરવું પડે પેલો પૈસા માગવા આવે તો પેલું જ કરવું પડે હે इसकी टोपी उसके साथ હું કરું કોક કરું જવા દે મને જવા દે હા જે ખબર ઉતરે આવજો જનાબા હા બોલો કાળુભાઈ જે થબા એક કોપ પડી બોલો કોમી રાખશો ઓવા માર તમે માણસને જરૂર છે યાર આ નવો વેટર લાય ના એ તો ઓર્ડર લખવાળો છે સ્પેશિયલ ઓર્ડર મારા જે માણસની જરૂર છે હા હું કહું છું મને રાખી લો આજે આવી જાય કાલથી રાખી લઉં પગાર અમે 6 જણા દે દર મહિને તને પણ તમારી સાથે મને 2 પગાર છે ને એડવાન્સ હાલ હાલવા પડે સમ ભાઈ આ તો કોમાં આયા નહીં તો માં બૈરું બીમાર છે યાર જબ્બર બૈરું બીમાર છે શું થયું સર એ જબ્બર બીમાર છે એડવાન્સ માં હાલવા પડે આ તો મળી જાય હેર તને હાલો 12000 રૂપિયા જોવું છે કે બાર પણ તો કોમર ટાઈમ પર આવવું પડે કમ્પ્લીટ આવવા તો એના ટેબલ બેબલ બધું સાફ કરવું પડે જો પાછું બધું સાફ કરી નાખે વાળીએ નાખે આ તારું કોમ હા ભાઈ ઓર્ડર લે હે અને બધા જે હોય એના બધા ઓર્ડર શાક બા બધું હાલ હે એ કશું થાળીઓ ટાઈમ પર લઈ લેવી પડી બધો કચરો સાફ કરી દેવાનો એ બધું કરી નાખે સવારે 8 વાગે આવી જવાનું અને વેલા અરે હોદના 100 વાગે હોદના 100 વાગે આ બધું 5 વાગે બંધ કરી દઈએ છીએ અડધો કલાક કોમ 100 વાગે જતું રહેવાનું હોય છે બરોબર કોક તો કરવાનું તમે અરે માલી દઉં પૈસાનું કઈ ચિંતા કરે છે તું 12000 જોઉં છું કે બાર કમ્પ્લીટ 12000 ગણ કમ્પ્લીટ 12000 કાલથી ટાઈમ પર આવી જાય પાછો નોકરી કાલથી ટાઈમ પર 8 વાગે આવી જવાનું હોય તો 100 વાગે છૂટા હા આપણે તારો કોઈ વધારે કોમ નહીં તારા ખાલી થાળીઓ બાળીઓ સાફ સફાઈ કરવાની છે બીજા બે રાખેલું છે કોમ પર સબ પાછો આવો ઓર્ડર બોર્ડર લેવું બધું તોલવું બોલવું એ કર હે કોઈને ભરાયેલી ના પરથી દેખાય આવે હા હું કીધું પાછો ટાઈમ પર કોમ પર આવી જવાનું હું કાળું છું કાળુની જબાન તમે હાસવજો આ તો તને 12000 રૂપિયા એડવાન્સ આલે પાછા તને અરે આઈ જાય આ તો કશો હોતો નહીં જાહેર કોમ તો શાંતિ કાલથી આપણે કોમ પર આવી જજો તમારું ભલું થાય યાર હા જો હડો અરે ભાઈ તારમાં બૈરું બીમાર છે કા ઓવા એ પેલા છે ને દવાખાને વતાઈ જાય છે પછી આવી જજો પાછા હો ને દવાખાને જે તારે બાપી હા જો અરે કેટલી માટી જમી હોય તો કાળું આવ્યો પૈસા બધું પૈસા લાવ્યો પણ તું કાળું વન જશે કાળું ની જબોન જેસન જાડેજા પછી બીજા નંબરે આવે એ કોણ છે જેસન જાડેજા તારે ભાવ જીવ શું લેવા આપણા ભારત તો જાય ઇતિહાસ હતો લેતા લાવ પૈસા લાવ લે પકડ હેડ ગણવા દો આ તો 4800 છે યાર 200 રૂપિયા તારું ભાતું માં ઘેર આવી છે એટલા તમારે ખાસ હોય તમારે સાતાર ભાગન છે કંજુતી કાકડી હું કઈયેલી લાકડી એવું ના ચાલે યાર 200 રૂપિયા ચાલવા પડી તા બાપુને એક જ છો ના બસો બે સા ડાકુ ના લેરા હા તો ચાલ હા ની થાપ મરી ગઈ જોકડા વાળી ચાલે તાર ભા મફતી સાપી પીવડાવો પીવડા તાર પોતાય મને હા બોલતા ને તો પી જતા રહ્યા પાછા એ તો પૈસા લેવા આવતા એટલે અને એમાં ઘેર નતા આ પૈસા લેવા હાર જો તને મરી ગઈ તું અત્યારે કોમ કઈ કરતી હોય તો હા
હા ખરું બે દન થી તું મજા સાથે જેઠા બાકરથી પૈસા લઈને આવ્યો છું ને કાલ તો વળી જોતો ને પેલા પૈસા બાકી હતા સુગલાલા તે પૈસા લઈને આવતો રહ્યો એના પૈસા ને પછી આજ તો જઈને આવ્યો ક્લબ જઈને રમ ઓછું પત્તો મજા આવી પૈસા પેલા ઉડાડ મેલા અને લાડ તું આ અડધું હાથ તે આમાં પીન થોડી વાર ઊંઘું મજા આવી ગઈ મને ક્લબ જ હતા ને ક્લબ જ યાદ આવે ઘેર પૈસા ભાઈ ઓહો આ તું ગયા શું વાત અરે કાળો જેઠાબા આ શું ગયા છો આરામ કરશો તો હું ઊંઘ્યો તો ખાલી હું ઘરે આપણને નહીં કોમ આ તો તઈ ધન ગયા પૈસા લઈને આવતા રહેશો કોમ તો આવવું પડે એ કોમે આએ દાદાગીરી ના કરો અરે દાદાગીરી વાળી ટાઈમ પર કમાઈ જવું પડે કે ટાઈમ પર કોમે આવી જવું પડે દાદાગીરી ના કરો એમ લેડો કોમા હેડો તે આવ આજે ગુરુવારે હું કોઈ નાઈ નોકરી નહીં કરતો ઓહો ગુરુવારે હું ધંધા પર જતો જ નહીં અમે તો ધંધા કરે છે કોઈ નહીં પાડતા ને તમે ગુરુવાર પાડો છો અમે બધું જ પાડીએ કોમ પર નામ બોલ પૈસા વસાલ દે તો સેવા ત્યાં કામ બગડો તું મોણસો નહીં પાડસ ખબર ના કરી અલા બે કાળા બગડા કે કાગડા તારો કોમ ના હોય મને મારા પીછે પાછા લઈ દે એ તો પૈસા લઈ મળી જાય તમે કાલે તો પૈસા લઈ જાવ કલ કાલ તો પૈસા લાવવા જાય કાલ નોકરી મુદ્દા પર આવી પૈસામાં જાય પૈસા લેશું દાદાગીરી કરવી છે તો જો કે તમે મર્યાદાની વાત કરું છું અરે નહીં ભાઈ તમારી બીમારી હતી અમે તમે પૈસા ગુનો કર્યો ના એ તો ગુનો નહીં કરતા હું તો કાલ પૈસા લઈ આદા 3-4 જણ છે તમે કોમ નહીં આવતા અમે ઘેર તમને કહેવા માંગતા અને તો તમે દાદાગીરી કરો છો દાદાગીરી નહીં કરે આમાં બોલવાના આવશે યાર અરે આવતો ને જેવા એટલે તો શું ગાય જેવા હતા એકદમ અને અત્યારે આવશો ભાવ ખાવાનું પાડું કૂતરા જેવા છો ઉતરો નહીં કહેવાની ભાઈ ના બદલો પૈસા ને મને પાછા હતા અરે હું તમારે કાલે પૈસા આલી ના દે તું કહેજો આ તો કાલે આવી જાય હા કાલ તો તમે પૈસા મળી જાય હા રખડો જો તમે જો કે નાવડી પાવર કરીશ ઓટારી બાર જાન પાવર છે મતલબ કોક કરી પર હે કોક બીજા રે ટોપી કરી પર ઓલી ટોપી કરી દે બીજાની ટોપી કરું કે ટોપી કરતા બાર તો જીવાને પહેલા ટોપી કરી દે હાર તું આંતાડી નથી પી પડી જા સારું ઓટારી ડુટરોલા ભૂલ્યો કાલ લાઈ કા પીધો તો બધું ભૂલી જાઉં છું આ તો હાર તું ગયો અને કચ્છી બોન આવી કે જેઠા ભાઈ એમને હું તો મારા મંડો માં તું જિંદગી અમને મધ્યા કરી દેવાનું છે કોના પૈસા લો પેલા પૈસા આલું કોના પૈસા ને મધ્યા કરી કોક તો કરવું પડે આ જેઠા ભાઈ પૈસા આલો પણ કોક તો કરવું પડે સારું આમાં શું કર્યું જેઠો બા તો ઘેર પૈસા માંગવા આવ્યા હતા જેઠા ભગત લાવે તો અઢાર તો પેલા સુગલા બાકી હતા એને હાલ દીધા કોક તો કરવું પડે હે હો આની આ કેવું કહ્યું હો આની હોલ જ લાવે છું 2 આપીને 13 ઊંઘી ગયો પછી જેઠો બા ઘેર આવ્યા તો અમને પડી કે પૈસા આલવા નહીં આ દુકાન કોકી રાખે છે કોઈ જવા દે આ વળી કેટલી દુકાન છે ભાઈ સારી દુકાન રજવાડી હોટલ પ્રખ્યાત ભાઈ ભાઈ હા ચાલ સર આ તો મારા ખોબા છે ને શાંતિ ધંધો આવે ને હા કમ્પ્લીટ માં એક કોમ હતું યાર ધંધા સેટિંગ હા મારો ભાઈ ધન સેટિંગ હાવ એ કોમ યાર ઘણું કાઠું કોમ કર્યું તમે કરો કે યાર થઈ જાય થઈ જાય એમ કે હાવ કરો હા હું એમ કહેતો આ લાડી હા અને આ ટેબલ બે છે ને તાર આ બે વસ્તુ હમ ભરવાની એક લાડી અને આ ટેબલ બે હમ ભરવાની તાર હમ ભારત તો પણ પગાર 10,000 રૂપિયા આલ્યો પગાર 10,000 રૂપિયા હા 10,000 કમ્પ્લીટ છે કમ્પ્લીટ તમે તમારી રીતે બોલ્યા કમ્પ્લીટ છે પણ તમારે 2 પગારમાં વહેલા હાલવું પડે એ વાત ખોટી ના કરી યાર સમજો તમે માર બૈડું યાર સખત બીમાર થઈ ગયું માર બૈડું બીમાર થઈ ગયું યાર ના યાર ખોટું લાગે છે મને યાર કેટલા 20,000 રૂપિયા છે બે મહિના હું તમારી નોકરી આવી આ કાલ તો જેવું છે નામ તમારા આખા ઇલાકા ખબર પડી જાય કોક નોકરી આવી તું આ ખબારી એમ હારું જો ટાઈમ છે નોકરી આવી જાય પાછો ટાઈમસર નોકરી આવીએ નોકરી બોકરી નહીં આવું તો ઘેર આવીને મારી કુટીને વ્યાજ લ્યો પાછો હું અને પૈસા લેવો અલગ પાછું હું નહીં ના હું આ કાલ તમે હું જતા જોઈ તઈ કદી કાઢું પેલી વખત વિશ્વાસ જ કરીને આલ્યા છે ને 20,000 રૂપિયા એ તમે તમારી નોકરી આવી હું એ હાલ હા હા
તું તો મળી છે તું કશું દૂરે ના હાલ જવા દો કપટ 20,000 છે પેલા જેઠિયાન મુદ્દા મારું એ શું ખબર છે આ રહ્યા કાળું ઘેર આવી મળી માં ઘેર પૈસા માંગવા જો ક્યારે નવાનો ધંધો કરતો હોય ઘેર પૈસા માંગો જો કોઈ બોલતા નહીં એટલે વળી મુદ્દા પૈસા મારી એ મને હવે આ કાળું સમજો શું મને જવા દે અરે કાળો બાબુ તાર ઘેર જ આવતો હતો આ દુકાન બંધ કરી તો એમાં ઘેર લેવા હતા પૈસા લેવા આપડે આજનો વાયદો છે ને આ કરી કાળું વાયદો ચૂકા ખબર હતા મને હા હા લાવો પૈસા લાવો ને આપણે તમે પૈસા પકડ લે તારા પકડ તાર બાર તાર લે પકડા તો નવાઈ ના લે વાળી હા કમ્પ્લીટ 12,000 રૂપિયા હો ભાઈ જવાન નો કાચો નહીં પાવો ખાલી એટલું તો ના ના 100% હાસી વાત છે પણ આમાં તમે આ મી પૈસા લે તમને હા તો કોકના બોલ્યા પછી કોમાં આપવું પડે કોમાં આગું પડે એ તો ખબર પડે છે પણ તારે ઘેર પૈસા લેવા આવે તો ખબર પડે માં બેડા જાય હું તો તારે હોસ્પિટલ મેં લીધા યાર ભાઈ તમારી હાસી વાત છે પણ ટાઈમ પર બોલ્યા એ તો કરવું પડે કા તમે શું કીધું હું તમારે 3-4 દન પછી સમૂહ ગ્રણી આવે તમારા તમે તમારે દાદાગીરી તમે કરો છો પૈસા મળી જશે આમ સન તેમ સન થોડું ચાલતું હોય અમે તમે પૈસા મળી ગયા? તમે હા મળી ગયા પૈસા દાદાગીરી લીધા ખાયા દાદાગીરી વાત નહીં તમે અમારા દુકાન આવ્યા અમે તો શું કીધું તમે કીધું મારા બૈરાનો બીમાર છે પ્રોબ્લેમ છે હા, ફળ તમે તમને 2 મહિના એડવાન્સ પગાર આલી દીધું આલ્યો કા અને તમારા ઘેર જાણે અમે એક વખત આયા, બીજી વખત અને ત્રીજી વખત અમે તમે મળ્યા જ નહીં ને ઘેર અમે તમારા ઘેર જાણે મળ્યા ત્યાં તમે તો ફૂલ દાદાગીરી કરો એટલે એવું થોડું ચાલતું હોય યાર તો પૈસા મળી ગયા મળી ગયા વાત જો કરાવડી પાવર કરી પૈસા લઈને પાવર કરવાનો તો આ ડોહલો તો મારે દસીતા ખોટો દસીતા વાળો સાઈડ ડોહલો ખબર છે આ તો બોલતા લે તો આ તો ભગવાન તો મારી ગોકરી માં જોઈ લે એમ તો જવા દે એમ ગયા તો સોતરી હવે તો પહેલી વખત તો 1 લાખ તો આખત 2 લાવ મજા કર્યો તો જે ત્યાં જે પૈસા બાકી હતા તો પૈસા આલી દીધા બી કોઈના બાપની તાકાત દે શું પૈસા માંગવા આવે કે જવા દે આજ તો મજા આવી છે પેલા જે થવાના પૈસા આવ્યા હતા એ જેઠું ઘેર બોલ કરીને પૈસા લીધે આજ તો વળી જો ચકનું બકનું હું ખડા થાય અંદર તો એક નંબર માં લાવશે એક નંબર માં હવે તો 4 દાડા કાલ પેલું કોમામાં આવી જાય પી જાય ને તો કોમામાં આપણે શાંતિથી પૈસા આવી જાય કે આપણે તો આપણે 4 કે 5 દાડા આપણે શાંતિ આમ પીને હોઈ જવાનું છે મસ્ત રીતે એવો ચકનો લાવશું ને એવો ચક આખા ઘરમાં કોઈ આખા મેં લમાર તો કોઈને નહીં જોયે એવો ચકનો લાવે તો કોઈને પીધ્યો નહીં વહેલા મગતું એવું લાવે પીને તો ઘેર મેં લીધું છે કોઈને ખબર ના પડે એટલે મને આજે એક નક્કી કર્યું ગમે તેને પૈસા લો ગમે તેના પાછા લે તારો ભાવ પૈસા આ પાછા દેવાના એમ તું મને ડિસ્કાઉન્ટ પર તું તો રાખજે જો એક વખત આ કાળું ચાલી દો હું ખાઈ ફેંકી મારે खबर ना तो उखाड़ी फेंकी मारे इसकी टोपी इसके सर मालूम पड़ा तेरे को मैं वो कर रहा हूँ इसकी टोपी इसके सर तारी टोपी मारा ऊपर मारी टोपी तारा ऊपर ये રીતે કરું એક તારા કાળવા કેટલા ગાળી આટલા અંદર ના 5000 રૂપિયા લાવી લે મોતા ખબર છે તો ખબર ના પડે એમને બોલવાની હા હા આ તો પિંગ કાલવા કોમામાં આ તો કોમામાં જો ન કે ના આવતો તને હું ચોકાઈ ફેંકી મારત લે હા બોલતા ને એટલા વાળી પટી એમ ને હા તને કહું છું હા હેડ મને જવા દે ઓ કાલભાઈ આ તો ફૂલ થઈ ગયો જરા મોડે બાટલાને પૈસા ઠંડુ ખાવા લાવે તો બધું ભેગું કઈ પીધો ત્યાં તો ફૂલ થઈ ગયા તે જ દઈ ગયો ઓકે વણી પાયો પણ મને ઘેર જા દીધી કાલે આપવું ઉઘવાણી કાલે આવું પણ બધું એકદમ આજનું કાલનું બધું ભેગું કાઢ દા શું ખબર છે ને કા આવ્યો તો આજે ઓ સોદિયા તારે એને આપડે કાલ પણ ઘેર ગયો તો સમ 20,000 રૂપિયા લઈ લ્યો છે મારા હે ને એમ કેતો કે નોકરી રાખો મને હું નોકરી રાખ્યા અને કહે છે મારું બૈરું બીમાર છે 20,000 રૂપિયા આલે એડવાન્સ 20,000 રૂપિયા લઈ જઈને ઘેર મારા ઘેર આવતો નહીં તો નોકરી પર આવતો નહીં મારા પાંચે પૈસા લઈ લેવાને તું અને પીન ફૂલ થઈને ઊંઘી છે ઘેર અરે અઠવાડિયા પહેલા મારા અહીં આવ્યો તો હા તે તો મને કે હું તમારી નોકરી આવું છું હા. તે મને 12,000 રૂપિયા લો તમે એડવાન્સ મારા બૈરું બીમાર છે એમ કે હા. 12,000 લઈ ગયો તું તો મારે બે ત્રણ જણ હેડ્યો પણ મને તો પૈસા ભાઈ આલી ગયો પાછો તો બધા 12,000 ક્ષેત્રમાં તને ડકાય છે બહુ તાર પાંચે પૈસા લઈ ગયો 20,000 20,000 રૂપિયા 2 મહિનાનો પગાર લઈ ગયો યાર એડવાન્સ તો હું કહેશા માં કોઈ નહીં ઊંઘી રહ્યો તો ફૂલ થઈને આમ આઈસ્ક્રીમ બાટલા પડેલું હતું બધું ત્યાં ઓહો હું તો સલમાન ના યાર ઘેર મેં કીધું કોક બાર હેત કે આબુ પાઈને આવ્યો શિફ્ટ થાય ગયા તમે પાયો સિમ કે હે ને તો હો યાર સારું
હા તો ઘણી કાલ દે તો કરતા રહેજો. હારું હા હું જોતે પૈસા લઈને દન જતા હું કાલે બધી ટોપીઓ તે રાખજો તે લોકો. એ ભાઈ કોઈ ગણવાનું નહીં ઉઠતા પૈસા મારા હા પૈસા સર નોકરી તો આવતું નહીં તું એ નોકરી કદી પ્રોબ્લેમમાં નતો યાર શું પ્રોબ્લેમ હતા બાપ બેઠાવાળું હું ભાઈ તું પૈસા લે ભાઈ તું એ બધી મારું કોઈ ભરું નહીં પૈસા લે ઓતારી જોકા તાર પૈસા મળી જાય અરે પૈસા લઈ યાર તું કાલ હોતે તાર પૈસા મળી જાય કાલ હોત તો કાલ હોતે તાર પૈસા ના મળે ને તો માં ઘેર આવવાનું. નોકરી ના કર પરમ દિવસ તારા ઘર બાર બેસી ભાગ ના કે પાછો મૂતો ઓમ અંકલ એટલું યાદ રાખજે તું સમ મોટા કરી ઓમ કરજે હાલ સમ કરી તું પીધેલો છું હું પીધેલો નહીં ઓમ કરી 20000 છે 20000 હા 2000 રૂપિયા બે દિવસની તારું ભાઈ નહીં આવે 2000 ઘણા કદી પૈસા લઈ દેલા છે મા કાલ તું જેવતો ના મજા ઘણા કદી પૈસા લઈ દેલા છે એ હા. 2000 લેવા લે મને નહીં મળે કાલ ઓર્ડર પોસ્ટ માં તો ના આયા તો આ બધું ટાઢો છૂટી જાય પાછો કરતો જોહે આ બધું તૈયાર રાખજો પાછો હા હેડો હા હવે કાળ કોક એવો કાદો કરે છે ને આજે બે થાપો કરીશી ઓમ થપથપાઈશી જે ગોદામાં છે ગોદાનું જો બદલું ના લે ને તો જો તાર કાળું આમ દા કોક કર દું કરે હારું કોક તો કર પડે હે કોક તો કર પડે તો ઓમ કરી દઈશું ઓમ કરીશું અડખાની એનું પરિણામ તો પડે કોક તો એ કરીને કોક તો કરવું પડે હે આ સો સુધી બૈરાનો સહારો લે કે મારે બૈરું કોમ છે ને તેમ છે એમ કરીને પૈસા લાવી દઉં છું ઓની ટોપી ઓને પહેરાવું છું પેલા કરી વ્યાજ પૈસા લીધા સુગલા કંથી પછી લીધા જેઠા કંથી પછી લીધા અડકા કંથી અડખો મળ્યો છે ઘણો માથા ભારે એમ ઘેર આવીને મારવાની વાતો કરતો એને કોક કરવું પડે હે નકર જો એના પૈસા નહીં આવતો ટોટિયા બાગી નાખવા મારા ટોટિયા બાગી નાખ એનું કોક કરવું પડે આ શું કર્યું કશું નહીં કરી જવા દે હારું એમ તો દઈ ના દઉં કોઈ ટોપી પહેરાઈ કોઈ ટોપી પહેરાઈ કોઈ ટોપી પહેરાઈ એક ટોપી પહેરાય તો દંડ ના જાય તારે તો હવે એવું કોક કરવું છે ને આ જે કો તારે એ યાદ રાખ કે આ કાળભાઈ કોક કરી બતાવ્યું લોન બોનનું કરવું છે લોન બોનનું એવું કરવું છે ને લોન એટલાની લોકો લગભગ તો ભરાય નહીં એવી જ લેવી નકર તો વધારે લઈ લો મારા બાપ પોતાને ના પડે મળવું પડે મને તો પડે એમને જેલમાં ભર દે ઓ કાળુબા અરે એકલા એકલા શું વાતો કરો હું સુખ દુઃખ પીડાતો સુખ દુઃખ હા સુખ દુઃખ તે શું કરો છો સાહેબ મોતિયાર લોન ની પેલી કરી ને તારે ભરતી ઓહ. માં લાગી ગયો ને તમે લાગી ગયો આઈસીઆઈસી બેંક માં આઈસીઆઈસી બેંક પેલા એસબીઆઈ માં નતા એ છોડી દીધું બધું એ ખાલી આધાર કાર્ડ ઉપર 30,000 રૂપિયા લોન મળે છે આધાર કાર્ડ ઉપર 30,000 રૂપિયા લોન 10 જ મિનિટમાં ખાતામાં પૈસા માલ લેવી છે લાવો આધાર કાર્ડ લાવો ને મોબાઈલ લાવો ઓનલાઈન મળે હા ઓનલાઈન મળે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ ના મળે હાલ તો 30,000 રૂપિયા મળે સ્ટાર્ટિંગ 30,000 મળે છે? 90,000 રૂપિયા મળે 90,000 હાલ માલ છે હાલ તો 30,000 હા હાલ તો 30,000 કરો નંબર આધાર કાર્ડ નું બોલવાનું લોક ખોલો બરાબર આધાર કાર્ડ નંબર બોલો આધાર કાર્ડ નંબર 71 71 55 55 61 61 95 55 83 83 36 36 ગૂગલ ઉપર જો કાર 76 તમારા આધાર નંબર નાખ્યો એટલે આવી ગયો આ જો ભાઈ ડિટેલ આવી તારી આ તો હારી કરી બધી ડિટેલ આવી કાળુભાઈ ગળાભાઈ પીપોડિયા તમારા આખું નામ આવી ગયું ને 30,000 રૂપિયા જોતા 10 મિનિટમાં ખાતામાં આવું કરો સાહેબ તમે બરાબર તમારા બેંક ખાતામાં ખાતામાં તાત્કાલિકો ભરો 5 મિનિટે નહીં થાય કેશ નામાં નહીં કહું કેશ બેશ નહીં 5 મિનિટે નહીં હા થાય. કઈ તું જલ્દી કરજો હું અત્યારે એક જણો વખત બનાવે કે જો આવી ગયા ને તારી ઘણા બધા આવી ગયા ઘણા મહિનાનો હપ્તો આ છે 1199 રૂપિયા 1100 લાખ 99 રૂપિયા મસ્ત ચાલી જા આવી ગયો જો મહિનામાં હપ્તો ના ભરવાનો તો એના બીજા દાડા ને ત્રીજા દાડા મારા AICICI બેંક માંથી માણસો આવે સેવા ઓમ હેવી બોડીગાર્ડ બાઉન્સર પૈસા નહીં આલો ને તમારું પાણી ગાડી ભરીને લઈ જાય શું લઈ જશે પૈસા લેવા તાણા બહુ હપ્તો ટાઈમસર ભરી લેવાનો એ તાર ત્યાં કાળ પાકી જાય કરી કેવું ઉડતા પડે હા બરોબર અને તમારે 6 હપ્તા 1199 ના હે છો છેલ્લો હપ્તો છે ને લગભગ 7,870 નો આવે
એટલા સોય લાવ પડે એ તમારે જોવાનું લોન થઈ ગઈ પાછી એમ 30,000 આવી જાય તમારા ખાતામાં. એક વખત કરશી હેડો હા મળે. મળે અને આ કેશ લેવા શું રહી જવાનું એ ઓનલાઈન છે તમારે જેને હાલવા હોય ફોન પે ખોલીને નાખી દેજો. હા હેડો ફોન પે ખોલી તમે કહો તો નવો મોબાઈલ લઈ જઈશ મોજ કરો તો. મોજ કરજો હેડો હા ના ના અડખામ પૈસા લા પડી અડખામ પેલા પૈસા લા એનું વખત બતાવો હા કોક ભૂલ થાય છે મારી માની શોગન તો કાળીને પૈસા લેવાના છે એ જ ભૂલ થાય છે મોટા મોટી એ અહીંયા અગવા આવ ભાઈ હું કહું છું હા તમે મને શું લેવા બોલાય પૈસા લે મારા એમ કહું તને હું લે બોલાવે તને કોઈ હું સ્વાગત કરવા બોલાવે હું તને યાદ આવ્યું કાળું શું યાદ આવ્યું કારણ તમે જેટલી ઇજ્જત ગાડી ખબર કે મેં લચે મેં લાવ કાળી ઇજ્જત જેટલી ખબર યાર મેં લાવ તો ઇજ્જત કાઢી યાર મારી ઘણી બધી છે ને તો ખબર છે મને આખા ગામમાં ખાલી કાળું બાર નોમ પૂછજો અને તમે મારે જે ઇજ્જત કાઢી એનું પરિણામ હાલવા આવ્યો છું હું. લાખ પૈસા એનું પરિણામ હાલવા આવ્યું તો કેટલા હતા મારા ના 20,000 રૂપિયા 20,000 એવું બાર જી 100 રૂપિયા ઉપર વધારજે હા 21,000 હાલે અરે પકડ એ કાળુબાન તે જે બે થાપો મારી હતી ને થાપો નહીં મારતો એટલું યાદ રાખજે આ કાળુબાની ઇજ્જત છે એટલે ઇજ્જત આપીને આલું છું નકર કદી ના મળે આ કાળુબાઈ ખાલી કોઈ કોમ કરી જતા તો કોઈને ગોઠતો નહીં એટલું ધ્યાન રાખજે આ અલ્યા ભાઈ બીજી પર જરૂર પડે તો લઈ જજે જા અરે નહીં લેવા આમ તો તારા પૈસા તારા કને જ રાખજા અરે ગોડા તારો ભાઈ બેઠો છે તું ચિંતા અરે તારો ભાઈ બેસા હોય છે યાર હા મારી માની છોકન જે લોન વાળા પાસે પડે છે લોન વાળા પાસે સોતા હંતાવ સોતા હેત્રો હંતાવ ગમે તો સાપડો હું તો વાત કરીશું હું કરવું પડે તો મિત્રો આ કહાની ઉપરથી એક શીખ મળે છે મહેનત કરો ખુદ કમો અને ખુદ કહો ચા સુધી આપો પેલા ટોપી હોય ને પેલા કોની ટોપી પેલા હું ટોપી પેલા મારી ટોપી પહેરાઈ જઈ આ તો અરે પેલા લોન વાળા હતા એમાં ઘેર આવશે ખબર ના કરું અત્યારે લોન વાળામાં ઘેર આવશે જો મહેનત કરશો ને ખુદ જ મહેનત કરવાની છે કોઈ બીજું મહેનત કે આપણે ખવડાવવા આવવાનું નહીં એટલે કહેવાનું કે ખુદ મહેનત કરો અને ખુદ કહો જો આ ખાલી એક અમારે રમૂજ માટે વિડીયો બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો જય રામ આપી